ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું લોકાર્પણ કરાયું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસને પ્રસ્થાન કરાવ્યું. અત્યાર સુધીમાં રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો લાભ નાગરિકોને મળ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું. અધ્યક્ષ શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી. આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં થશે વધારો તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનશે. રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે. રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાર્પણ કાર્યક્રમ દ્વારા 1725 નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે મેં મારા જીવનમાં આવો દ્રશ્ય ક્યારેય જોયો નથી. ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે 100 નવીન બસનું લોકાર્પણ એ અલૌકિક ઘટના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નડાબેટ ખાતે આખા દેશના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રી શ્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યો છે, તેને પ્રાધાન્ય આપ્યું છે. તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે. અધ્યક્ષશ્રીએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીનો બનાસવાસીઓ વતી આભાર માન્યો. સલામત સવારી એસટી અમારી આજે પણ વધુ સુવિધાયુક્ત બની છે. એસટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે. સમગ્ર એસટી તંત્રમાં બદલાવ આવ્યો છે, જેના લીધે ખોટ કરતું એસટી તંત્ર આજે નફો કરતું થયું છે. આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે 100 નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે, જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી એસટીની સુવિધા પહોંચી છે. રાજ્યમાં દરરોજ 27 લાખ યાત્રિકો એક જ સ્થળેથી બીજા સ્થળે પહોંચવા એસટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે. આગામી સમયમાં સેવામાં વધારો થશે અને રોજના 30 લાખ યાત્રિકો સુવિધા આ સેવા પહોંચવાની છે. ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું હતું કે આ બસોને સરકારી બસો નહીં પણ તમારા પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો. આ બસોથી આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે, વેપાર ધંધા અને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદૃઢ બનશે, જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, કડીના ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, એસટી નિગમના વર્ક્સ મેનેજર શ્રી PM પટેલ, પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી, વિનુભાઈ ચૌધરી, રઘુવીરસિંહ ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.